એકવાર ગઢપુરમાં બેઠા હતા, લીમતરુ નીચે સભા ભરાણેલી, મહારાજ વાતો કરતા હતા, ઘડીક સંતો પ્રશ્નોત્તરી આપસમાં કરતા હતા, ત્યાં મહારાજે એકદમ આંખના મટકા માર્યા. મુક્તાનંદ સ્વામી તો ચકોર દ્રષ્ટિએ ભગવાનની સામું જોતા હોય, એને નોટિસ કરી લીધું કે મહારાજે આજે મટકા માર્યા, એક હારે 2-3 માર્યા, કાંઈક તો કારણ હશે. પછી મહારાજ કીધું હાલો સંતો પ્રશ્ન કરો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે મટકા કેમ માર્યા? મહારાજ કે એ તો મટકા આંખ્યું છે માર્યા હોય, એમાં શું? મુક્તાનંદ સ્વામી કે ના ના મહારાજ, તમે મટકા માર્યા એમાં કાંઈક તો રહસ્ય હોય જ. મહારાજે તો આગી પાછી વાત ટાળી દીધી, પણ સ્વામી મૂકે? સ્વામી કીધું કે નહીં મહારાજ, આજ તો કયો જ, તમે કેમ મટકા માર્યા? પછી મહારાજ કે સ્વામી મનાશે? સ્વામી કે હા પ્રભુ, તમે કયો તો મનાય જ ને. મહારાજ કે સ્વામી આ તો આ એક બ્રહ્માંડમાં બધાએ દેવોને બધાને એકાબીજા આપસમાં સેટિંગ નહોતું થતું, તે બધાને એકાબીજા સેટિંગ નહોતું આવતું. મહારાજ કે અમે આ બ્રહ્માંડના ઈશ્વરો દેવોને ઓલા બ્રહ્માંડમાં ટ્રાન્સફર કર્યા, એને આટલામાં ટ્રાન્સફર કર્યા. લ્યો, આંખના મટકા માર્યા એટલામાં. આપને ખબર ન હોય, પણ મહારાજ તો બેઠા બેઠા કેટલાય કાર્યો કરતા હોય છે. ઈ ગોપાળાનંદ સ્વામી કે મહારાજ આ બધું સંચાલન તમે કરો છો, કદાચ તમને એમ થાય કે આજ હું થાકી ગયો છું, તો તમારા વતીનું આબેહૂબ સંચાલન હું કરી શકું છું, પણ તમારા પ્રતાપે, મારી જાતે નહીં.